એટલે ભગવાને કહ્યું કે મા ભગવતીએ વરદાન આપ્યું છે તો હું અવશ્ય તમને શરદ પૂર્ણિમાની રાત્રિએ જ્યારે પણ મારો વાંસળીનો સૂર સંભળાય ત્યારે તમે અવશ્ય પધારજો અને અવશ્ય હું તમને મળીશ. અને એવી રીતે બધી ગોપીઓ પોતાના મનથી એવી વિચલિત થઈ છે કે ક્યારે ભગવાન આપણને બોલાવે, ક્યારે શરદ પૂર્ણિમાની રાત્રિ આવે અને ક્યારે એ રાત્રિએ આપણે ભગવાન સાથે મિલન થાય. એમ એક મહિનો જે વિરહની વેદના છે ને, એ ગોપીઓની એવી વિરહની વેદના હોય છે કે જળવાતી નથી. એવી વિરહની વેદના સાથે ગોપીઓ પોતાનું જીવન કાઢતી હોય છે. ધીમે ધીમે અષાઢ મહિનો આવે છે, શ્રાવણ મહિનો જાય છે, ભાદરવો મહિનો, અને આસો મહિનો જે આવે છે ત્યાં તો ગોપીઓ જે છે, ગોપીઓના હૃદયના ધબકારા વધી ગયા છે કે ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે. અને ધીમે 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 જ્યારે એ સમય આવે છે, પૂનમનો રાત્રિ, પૂનમનો દિવસ આવે છે, દિવસે તો બધી ગોપીઓ દિવસથી જ આમ પોતાના પ્રિયતમને મળવા માટે એટલી બધી ઉતાવળી હોય છે કે જે એક જીવ હોય એ પરમાત્માને પામવા માટે, મળવા માટે કેવો આતુર હોવો જોઈએ, એનું જો એક ઉદાહરણ હોય તો ગોપીઓ. આજે જીવાત્માનો સંગ જે છે પરમાત્મા સાથે થવાનો છે, ને જીવાત્મા પરમાત્મા સાથે કઈ રીતે આનંદ વિભોર થઈ શકે, કેવી રીતે મહારાસ રચાય અને મહારાસની અંદર ભગવાન સામળિયાને જોઈ તન મન બધું એનામાં અર્પણ થઈ જાય. ધીરે ધીરે પૂનમની રાત્રિ આવે છે ને 9 વાગ્યા પછીનો જે બીજો પ્રહર શરૂ થયો, એ બીજા પ્રહરની અંદર બધી ગોપીઓને એમ છે કે હમણાં ભગવાનની વાંસળી વાગશે અને હમણાં આપણે જવાનું છે, હમણાં ભગવાનની. કોઈ ગોપી એવી હોય છે કે એના સાસુએ એને કંઈ દોવાનું કામ સોંપ્યું હોય, ઘરનું કામ સોંપ્યું હોય. કોઈ ગોપીને જેને કામ નથી સોંપેલું એ શણગારની તૈયારી કરે છે. પણ જ્યાં રાત્રિના 12 વાગે છે ને, 12 વાગ્યાના સમયે જ્યાં વાંસળીનો સૂર સંભળાય છે, એ વાંસળીનો સૂર સંભળાય છે એટલે જે ગોપીઓ જે કાર્ય કરતી હતી બધું જ કાર્ય એમને એમ મૂકી અને ભગવાનને મળવા માટે નીકળી જાય છે. કોઈ આંખની અંદર મેષ આંજન કરતી હોય તો એક આંખની અંદર મેષ આંજી છે અને બીજી આંખમાં મેષ આંજવાની બાકી છે ને નીકળી જાય છે. કોઈ માથું ઓળાવતી હોય તો જે માથું ઓળાયું છે એ પ્રમાણે જ ચોટલો વાળતી હોય તો અધૂરો ચોટલો મૂકીને પણ ભગવાનને મળવા નીકળી જાય છે. કોઈ વાસણ ઘસતી હોય તો એમને એમ વાસણ જે છે મૂકી અને ભગવાનને મળવા માટે નીકળી જાય છે. આમ સહસ્ત્ર ગોપીઓ, 1000 ગોપીઓ હોય છે જે ભગવાનને મળવા માટે પોતાનું ઘર બાર, પુત્ર પરિવાર બધું જ છોડી અને વ્રજમાં નીકળી ગઈ છે. અને બધી જ્યારે ભગવાનની વાંસળી વાગતી હોય છે ત્યાં આવે છે ત્યારે ભગવાન કહે છે સ્વાગતમ મહાભાગા સ્વાગતમ. હે ગોપીઓ, તમે ભાગ્યવાન છો, હું તમારું સ્વાગત કરું છું. પરંતુ હે ગોપીઓ, તમે આ મધ્યરાત્રિ અહીંયા કેમ પધારી છો? તમારું આવવાનું કારણ શું છે? આ ભયંકર જંગલ છે, જંગલની અંદર ઘણા હિંસક પશુઓ રહે છે, એ પશુનો પણ ભય રાખ્યા વગર તમે શા માટે અહીંયા પધારી છો? તમે બધી જ ગોપીઓ સજ્જન ઘરની છો અને સજ્જન ઘરની સ્ત્રીઓ રાત્રે કોઈ દિવસ ઘરની બહાર નીકળતી નથી, તો તમે શા માટે અહીંયા પધારી છો? આવી રીતે ભગવાન એમનું મન વિચલિત કરે છે ગોપીઓનું. એવા ઉદાહરણ આપીને બધું વિચલિત કરે એટલે બધી ગોપીઓ ભગવાન પાસે આવીને કહે છે કે કાના, અમે બધી કેમ અહીંયા આવી છે તું સારી રીતે જાણે છે, અમારે તને કંઈ કહેવાની જરૂર નથી.
એટલે અમારા ઉપર કૃપા કરો, અમને તમારું સાનિધ્ય પ્રાપ્ત કરાવો. અને એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના એક રૂપમાંથી સહસ્ત્ર રૂપ એટલે કે 1000 રૂપ કરે છે. અને જેટલી ગોપી હોય છે ગોપીના સ્વરૂપમાં એક કૃષ્ણ. અને વાત્સલ્ય ભાવથી જે ગોપી છે એ ગોપી ભગવાન પાસે બેસી છે. ભગવાન બધી જે ગોપીઓ છે ગોપીઓના મસ્તક ઉપર પોતાનો હાથ ફેરવે છે. ત્યાં તો બધી ગોપીઓને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આ તો ભગવાન નારાયણનું સાનિધ્ય છે. ગોપીઓ કંઈ ભણેલી નથી, પણ જ્યાં ભગવાનનું સાનિધ્ય અને ભગવાનનો સ્પર્શ થયો, એમનો હાથ ફરે છે, ત્યાં તો એમને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે. અને બ્રહ્મ જ્ઞાન થાય ને એટલે અભિમાન આવે. અત્યાર સુધી ગોપીઓને અભિમાન નહોતું, પણ જેવું પેલું જ્ઞાન આવ્યું ને એટલે અભિમાન આવ્યું. બધી ગોપીઓને એમ થયું કે અમે કેટલી ભાગ્યશાળી છીએ કે આજે કાનોડો અમારી સાથે છે, કે આ ત્રિભુવનનો નાથ અમારી સાથે છે. અને જ્યાં તમે ભગવાનના ભક્ત હોય તો પણ જો તમને અભિમાન આવ્યું એટલે કાનોડો તમારાથી દૂર. એટલે જેવું અભિમાન આવ્યું અને તરત જ જે કાનોડો છે, કાનોડો બધી ગોપીઓ છે ગોપીઓથી દૂર થઈ ગયો, ક્યાંય દેખાયો જ નહીં. કૃષ્ણ આરાધિકા જે આની અંદર ભાગવતજીની અંદર સુંદર મજાનો ઉલ્લેખ છે કે કૃષ્ણ આરાધિકા જે રાધિકાનું નામ છે. બધી ગોપીઓએ વિચાર કર્યો કે કૃષ્ણ આરાધિકા ક્યાંય દેખાય છે? જે કૃષ્ણની ખૂબ આરાધના કરે છે એ રાધાજી છે, એમને ક્યાંય જોયા નહીં. એટલે નક્કી એમણે થયું કે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી પાસે ક્યાંક સંતાયા છે. ગોપીઓ ઘણું બધું જે છે ભગવાનને શોધવાનો પ્રયત્ન કરે છે, પણ આ જગતનો નાથ એ તો રાધાજી છે, એના ચરણ પખારતો હોય છે ભાઈઓ. અને રાધા અને કૃષ્ણ બે અલગ થોડા છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ રાધા છે, ને રાધાજી છે એ જ કૃષ્ણ છે. એમનામાં કોઈ અલગપણું છે જ નહીં. સુંદર મજાની લતાઓ છે, લતાઓના સાનિધ્યમાં ભગવાન પૂર્ણિમાનો ચંદ્ર ચાંદની આપી રહ્યો છે. લતાઓ સુંદર મજાની સુગંધ વહેડાવી રહી છે ને એવું સુંદર મજાનું વાતાવરણ જામ્યું છે. ને એ વાતાવરણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી સાથે પ્રેમ અને મીઠાશથી વાતો કરતા હોય છે. એવામાં બધા કૃષ્ણ 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 આવો બધો અવાજ એમને સંભળાય છે. ને આવો અવાજ સંભળાય છે એ વખતે રાધાજીને પણ એવું થયું કે આ બધી ગોપીઓ કરતા હું કેટલી ભાગ્યશાળી છું કે આ મોહન મારી સાથે છે. ત્યાં તો ભગવાન ત્યાંથી પણ અદ્રશ્ય થઈ જાય છે. બધી જ ગોપીઓ છે રાધાજી પાસે આવે છે કે ભાઈ તમે ગિરધરને ક્યાંય જોયો? ક્યાં છે આપણા આંખોના તારા? ને ઘણું બધું એમને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન ક્યાંય દેખાતા નથી.